હે નણદલ ના વીર વિનાયક લાહો જીરે, નણદલ ના વીર વિનાયક લાહો જીરે, સુના મંદિર થવા જાય હો જીરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો મજામાં જશો. અને સવારમાં બધાની ગુડ મોર્નિંગ. અને આજ તો મેં છે ને સવારનો બ્લોગ શરૂ કરી દીધો, કેમ કે ડેલી છે ને હું બપોરે બ્લોગ સ્ટાર્ટ કરું છું. પણ આજ મેં કીધું હાલો ટાઈમ હોય કે ન હોય, પણ આજ છે ને સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરવો છે કે. તો અત્યારે છે ને અમે નાસ્તો કરવા બેઠા છીએ. જો કે સવારમાં છે ને મારે બહુ લેતાણ થઈ જાય, કેમ કે સવારમાં ઉઠાય એક તો નીંદર ઉડે નહીં, કેમ કે રાતે એડિટિંગ કરતી હોય તો નીંદર ઉડે નહીં, એટલે સવારમાં મોડું થઈ જાય ઉઠવાનું. પછી ક્યારેક ભાખરી બની, ક્યારેક ન બની. તો આજ તો છે ને ભાખરી નથી બની. જો આપણે બિસ્કિટના ઢગલો કરી દીધો છે. સાજીદ લઈ આવી હોય કે તું જલ્દી તૈયાર થા, હું બિસ્કિટ લઈ આવું કા, કેમ કે ટાઈમે પાછું કામે જવું પડે. અને કાલ તો રજા હતી, કંઈ નહીં, હાલો મસ્ત મસ્ત આવી જાવ નાસ્તો કરવા બિસ્કિટમાં. અને જો આ ત્રણેય મેથી કયું બિસ્કિટ તમને ભાવે એ કોમેન્ટ કરી દેજો હો ફેમિલી. આ કાલ વેફર બનાવી હતી ને એ હંધી ફૂકાઈ ગઈ કે કડકડી થઈ છે. અમુક અમુક કાળી કેમ રહી ગઈ છે? જો અમુક અમુક જ થી, બાકી નથી કઈ પણ. એમાં એવું છે જે સાલનો ભાગ હોય ને એટલે કાળી થઈ ગઈ છે. જો અમુક અમુક કાળી. તો જો આપણે મસ્ત મસ્ત વેફર ફૂકાઈ ગઈ છે ફેમિલી. અને આને છે આમ તો હાવ ખબડી ગઈ છે, પણ ખાલી એક તડકો ખવડાવવો હોય ને. પણ હું શું કહું છું, અત્યારે આપણે ધાબે નથી નાખવા જવી. બપોર સારું જાગે ને બપોરે નાખશું, કેમ કે ત્યાં રેડી પડી હોય ને તો નથી કહેતા તો રેડા તો રાજે વ્યા જાય, તો પછી આપણે વેફર તો શું છે. એટલે અમારા પાસે છોકરા બહુ રમવા જાય કે નહીં, એટલે પછી ખાઈ એનો વાંધો નહીં, પણ બગાડે. એટલે છે ને અત્યારે નથી જવું કા વેરે આખા સ્લેબમાં. કઈ નહીં, હાલો નીકળવી હવે આપણે કામે. હાલો ફેમિલી, સીટું ભરવા. બીજું હું ના સીટું ભરવા. તો આપણે આવી ગયા છે ફેમિલી ઘેરે, અને 12 વાગી ગયા છે. તો મેં કીધું હતું સવારે કે વેફર આપણે સવારના તડકે નથી નાખવાની, અત્યારે નાખવાની છે. તો સાજી જો વેફર ભેગી કરે છે. ખકડી તો ગઈ છે કશો છું, પણ છે ને હારો એક તડકો ખાઈ લઈ ને તો મસ્ત થઈ જાય, તો કડકડી મસ્ત થઈ જાય. જો અમારી વેફર જો આવી છે. હાલો હવે અમારા આર્યનભાઈને જગાડવાના છે. એ છે ને હૂતો જ હોય. જો આરો જો અમારા આર્યનભાઈ કેવા આરામ કરે છે. જો આર્યન ઊભો થા, હાલ હવે પંખો બંધ કરી દો ને તો છે નીંદર ઉઠશે, નકર નહીં ઉડે. એ છોકરી, એ છોકરી ઊભી થા. કેટલો હુવે આ છોકરો, બોલો. સાંજનો હુઈ જવો હોય 1 વાગે, 1-1:30 વાગે હુવે એમ તો રહી. 1-1:30 વાગે હુઈ જાય તો અત્યાર સુધી હજી આરામ જ કરે છે, બોલો. હાલ ઊભો થઈ જા, ઊભો થઈ જા છોકરા. જો નીંદર ઉડી ગઈ ને નીંદર. હે ઉડી ગઈ ને? હે નીંદર ઉડી ગઈ તારી? પાપો ટીટ ટીટ. જો ઊભો નથી થતો. અને આર્યન તું બહુ ખુશ ને તો તારા માટે એક કોમેન્ટ આવી છે. તું કેમ બહુ નકરો હૂતો રહેશો બોલ, એમ કે તું ભણવા નથી જતો? હે તું ભણવા નથી જતો? નથી જતો ભણવા? તું ભણશો કે નથી ભણતો? કેટલું ભણશો? બીજું તો છે ને આર્યન અમારો બીજું ભણે છે, એ ભણવા જાય જ છે. પણ છે ને અમારો આર્યન સરકારી સ્કૂલમાં ભણે છે. તો તમને બધાને ખબર જ હશે કે સરકારી સ્કૂલમાં છે ને 1લું 2જું ધોરણવાળાને પેપર નથી આવતા. એટલે છે ને આર્યનભાઈને પેપર નથી હાલતું. અને અત્યારે પેપર હાલે છે, બધા બીજા છોકરાની પરીક્ષા હાલે છે. 3જા ધોરણથી તે 5 ધોરણ સુધીની પેપર ચાલુ છે. અને જે સ્કૂલમાં આર્યન ભણવા જાય છે ને ત્યાં જગ્યા ઓછી છે, એટલે છે ને પેલા બીજાવાળાને રજા આપી દીધી છે. એટલે કે હવે આર્યનને છે ને વેકેશન જેવું જ છે કા. તો આર્યનને છે ને વેકેશન જેવું જ થઈ ગયું છે, વેકેશન પડી જ ગયું એમ માનવાનું છે. તો એટલે છે ને આર્યન હૂતો રહે. સાંજે એક તો મોડા સુધી જાગતો હોય, પછી અત્યારે હુવા દેવી છે. તો આ છે એનું રીઝન, આર્યનભાઈ હૂતા રહી છે એમ. કોમેન્ટ આવી હતી એટલે મેં કીધું હાલ રિપ્લાય દઈ દેવી એમ વિડીયોમાં. તો કાંઈ નહીં, હાલો હવે મારે રસોઈ બનાવવાની છે. કા ખાવું જશે ને? ભૂખ લાગી છે ને? નકર હૂતા વધારે ભૂખ લાગે કે ન લાગે? ન લાગે કા. હૂતા હોય કોને ભૂખ લાગે? હાલો રાંધી નાખી. તો ફેમિલી જો અત્યારે છે ને આર્યના માથામાં તેલ નાખવાનું છે. તોલાનું તેલ છે, તોલાનું ખુશ્બુ. ના પાડે છે? હે ના પાડશો ને? હે
ફોન પકડ. એ ના પાડે છે ટોલાનું નથી નાખવું કા, પણ ઓલું છે ને ભૂલાઈ જાય છે લાવવાનું. મારે જો કેટલા દુઃખ કોરું છે માથું, ભૂલાઈ જાય છે લાવવાનું. વાસ સુધી નાખી દો. પછી આમ જો હા બીજે કે રખડવા ન જતો અને વિયો જાય ફૂઈન ખાતે. અમારે આરે ન આવે યાર, એને ગમે નહીં એને, એટલે પછી એને ફૂઈન ખાતે મોકલી દેવી. અત્યારે ઘડીક રહે આયા, પછી રોંઢાકમાં જાણ કા તો જઈ ને અત્યારે આગળ અમારે આરો જ નીકળશે ને મૂકતા જાઉં તો હાલ. હો તો ફેમિલી જો આપણે ઘેરે આવી ગયા છીએ. હાશ મજા આવી ગઈ. ઠાડા ઠાડા પાણી હશે ને, હાથ પગ ધોઈ નાખ્યા. અને નથી કહેતા કે ધરતીનો શેડો ઘર કહેવાય. ઘેરે આવીને તો શાંતિ મળે. કાં સાસુ શું કેવું તમારું? સાચું ને? દુનિયાનો થાકેલો પાકેલો માણસ હોય ને ઘેરે આવે, તેથી ઘરનો થાકેલો હોય ને ત્યાંય મેળવું. હા એ વાત એ છે. અને આર્યનભાઈ જો આયા બબલું ખાતા હતા, પણ નીચે ગયો તો હું લેવા ગયો તો બતાવી તો માવા લેવા મોકલો હશે સારું છે. તો માવા લઈ આવ્યો. એને ફૂઈને ઘેર હતો, એના ફૂઈને ખાતી હતો, અમે લેતા આવ્યા છીએ એને. હાલો ઘડીક પોરો ખાઈ લેવી, પગ બહુ દુખે. સીટું ભરવી ને તો પગ બહુ દુખે. હો કાં જો મસ્ત મજાની આપણે મકાઈ બાફી નાખી છે. તો અત્યારે આપણે મકાઈનું શાક બનાવવાનું છે અને એનો વઘાર મારે છે મારા ઘરવાળા. જો મારી દીધો છે વઘાર મસ્ત મસ્ત. તો ફેમિલી જો આપણે છે ને મકાઈનું શાક રેડી કરી નાખ્યું છે સાજી રીતે. અને આ વખતે થોડુંક છે ને વધારે ચણાનો લોટ નાખી અને રસાવાળું કર્યું છે કા, એટલે શું કે રસો હોય ને ચણાનો લોટવાળો તો મજા આવે ખાવાની. એટલે છે ને થોડોક રસો વધારી દીધો છે, નકર તો આ શાક કોરું મરું હોય ને તોય સારું લાગે, પણ અમે થોડોક રસો કર્યો. જો કેટલું મસ્ત શાક છે ને. બે જણા પૂરતી. હા વાસ બહુ મસ્ત આવે છે સાજી. વાસ તો આવે જ ને, બનાવ્યું કોઈ. હા મારા હાવસ બનાવ્યું. અને મારા આર્યનભાઈ જો તપેલી હોતું બેસી જશે ખાવા વઘાર્યું. એ આર્યન ઓય આમ જો તપેલીમાં નો ખવાય હો, મૂછું નહીં ઉગે. સાચું કેવું કઈ ન હોય યાર. હું તો આમાં ખાતો બસ નથી મૂછું. પૂળો પૂળો છે તમારે તો કા આર્યન? હે તો જો આર્યનને છે ને બપોરની રોટલી પડી હતી કે મમ્મી મારા હાટું ભાખરી ન બનાવતા, મારા હાટું છે ને વઘાર્યું બનાવી નાખજો. હું વઘાર્યું ને ચા ખાઈ લઈશ. હાલો ફેમિલી આવી જાઓ મસ્ત મસ્ત સોડા પીવા. અને જમીને સીધી સોડા હાથમાં કેમ આવી ખબર છે? કેમ કે અમારી ઘરે મહેમાન આવી ગયા છે. અને મહેમાન કોણ છે ઘણીવાર મારા બ્લોગમાં આવે છે એટલે તમે કદાચ ઓળખી જશો. તો છે ને મારા બેન આવી ગયા છે. જો ડિમ્પુ. કેમ છો? મજામાં? હા જો આનું નામ ડિમ્પલ છે ને તમારું નામ તો મને ભૂલાઈ ગયું છે, દિવ્યા. તો જો બે બેનું હોપીને આવ્યા છે અમારી ઘેરે કા. હા અમે આવ્યા ડાયરેક્ટ સોડા. હા મહેમાનને સોડા જ પાવાની હોય, ટાઢા કરવાના હોય. કા સાચું શું કેવું તમારું? મહેમાન માવો નથી ખાતા ને? નહીં નહીં માવો ખાય ને એવા મહેમાન નથી આવ્યા, ખાલી સોડા પીવાની એવા આવ્યા છે. તો જો આ ડિમ્પુ બેન આવ્યા છે ને બે બેનો આવ્યા છે હારે. ખાવ ને એટલે મજાક મસ્તી કરે હા છે. સાજીદની હાળી છે. ડિમ્પુ મને બેન કહે છે, તો એ પ્રમાણે સાજીદ એના જીજાજી થયા તો એટલે છે ને એ ખીજવે છે કે માવો ખવડાવવાનું છે હાળીને એમ. તો કઈ ને હાલો પેલા સોડા પી લ્યો. આર્યનભાઈ જો સોડા પીવે છે અને એની સોડા તો ખતમ પણ થઈ ગઈ છે કા આર્યન? થઈ ગઈ છે ને? એણે છે ને હાલતા ચાલતા સોડા પી લીધી. અહીંયા આજે હું વિડીયોને કટ લેવા રહી ને ત્યાં તો એને હાલતા ચાલતા સોડા હોય તો પૂરી કરી નાખી. તો ફેમિલી જો મહેમાન આવેલા છે. તો જે ડિમ્પુની બેન છે ને આ તો એ છે ને સંગીતનું શીખવા જાય છે. તો એને થોડું થોડું ફાવી પણ ગયું છે અને પ્રોગ્રામ હોય ને ત્યાં જાય છે હોતન ગાવા. તો મેં એને કીધું છે કે તમે એક મારી હાટું ગીત ગાઓ જે તમને સારું લાગે ને એ. તો એ છે ને હમણાં ગીત ચાલુ કરે છે. તો અત્યારે એને છે ને શરદી થઈ ગઈ છે, શરદીનું ઉધર થઈ ગયેલું છે, તો એ ગાય છે. એ તો ના જ પાડે છે, પણ મેં એને રિક્વેસ્ટ કરી છે કે નહીં ગાવાનું જ છે. આજ મારા ઘેરે આવ્યા હોય અને હું ગીત ન ગવડાવું એવું તો બને નહીં. તો એ છે ને ગીત ગાય છે. હાલો તમે સાંભળજો. હે નણદલ ના વીર વિના એકલા હોજી રે, નણદલ ના વીર વિના એકલા હોજી રે, સુના મંદિર થવા જાય હોજી રે, કે દુની જઉં તમારી વાટ, વેલા વાલમ ઘેરે આવજો, કે દુની જઉં તમારી વાટ, વેલા વાલમ ઘેરે આવજો.
સરસ સરસ હાલો જો મસ્ત ગીત ગાઈ નાખ્યું છે. મારી રિક્વેસ્ટ એણે એક્સેપ્ટ કરી. મેં કીધું કે ગાવું જ પડશે એમ, તો જો એને શરદી થઈ ગઈ ને તોય ગાયું છે. તો કાંઈ નહીં, મસ્ત છે. મને તો સારું લાગ્યું છે. આપણે આ બધાને રિવ્યુ લેવું. કેવું લાગ્યું ટીમ્પુ ગીત? મસ્ત લાગ્યું ને? હા જોરદાર. તમને કેવું લાગ્યું? એલા કલાકાર હા હોય, જે કલાકાર હોય એમાં આપણું હાલે, એમાં નો હાલે. જો કલાકાર હોય ને એનો અલગ જ અવાજ હોય, અને એને જો મસ્ત કાંઈ ને હાલો ગાઈ નાખ્યું છે. તમારે કોમેન્ટ કરવાની છે કે કેવું લાગ્યું એમ ગીત. પછી પાર્કિંગમાં ડિમ્પુ બેન ને બે બેનું ને વળાવા, અરે કે ટાટા બાય બાય કહેવાય એમ. તો જો અમારે ડિમ્પુ બેન તો એક્ટિવા લઈને આવે હો, અમારે સેલિબ્રિટી હો ભાઈ, એક્ટિવા લઈને આવે કા. આવું તો પડે ને. હા કાંઈ નહીં, હારવા રિક્ષામાં આવું મને બીક લાગે રિક્ષામાં આવતા. હે ડિમ્પુ મને એક્ટિવા શીખવાડવાની છે, કેમ થાય? હાલો અત્યારે બેસી જવાનું. એમ તો હું પછી લાડો ન ખાઈ જાઉં. એ તો આવડી જાય ને ધીમે ધીમે. મને નથી આવતી, એમને એમ લઈ લીધી. હવે આવડી ગઈ. હવે તો આવડી ગઈ છે, કાંઈ વાંધો નહીં. આપણે જઈશું ક્યારેક ડિમ્પુને ઘરે એક્ટિવા શીખવા. હાલો આવજો, બાય બાય. આવજો, બાય બાય. તો ફેમિલી જો આપણે મહેમાનને છે ને વળાઈ આવ્યા શ્રી. આપણે છે ને કાઠિયાવાડીનો રિવાજ હોય કે મહેમાનને ડેલી સુધી વળાવવા જવાના, પણ અહીંયા તો આપણે કંઈ ડેલી હોય નહીં, એટલે હું એને પાર્કિંગમાં વળાવીને વહી આવીશું. અને મને હાથ ચડી ગયો છે, મારા ઘરવાળાએ ફોનમાં જોવે છે. તો હાલો આપણે વિડીયો એન્ડ કરીએ. મળીશું હવે કાલના વિડીયોમાં. બાય બાય.